આઈને પૂછતો હોય કોઈને ખાતું બાતું વેચો તારી રીતે સમજાવી વાતચીત કરતા હું કેમ છે મિત્રો આ તમને તો આપણે તમારે કોઈ સેવિંગ અકાઉન્ટ કરંટ અકાઉન્ટ વેચવાનો હોય તો વાત કરજો. ના ના ઉંમર ના એવું છે તો હોય તો કોઈને તમારે સંભાળમાં હોય તો વાત કરજો, સંપર્ક કરજો. હા કેટલી વાર છે 5 મિનિટ તો જલ્દી પૂછી લે વાત કરું કે માણસો તો આપણે ઘટે છે. ના ના પણ પૂછવું જરૂરી છે કે જેને લાભ મળતો હોય તો આને વાત કરી આ કે મારી ઉંમર નાની પડે તો બધી બીજા કોઈ સંભાળમાં હોય તો મને વાત સંપર્ક અમારો પકડજો. આ તો તમારા લાભ માટેની વાત છે. જો કરંટ ખાતું હશે તો તમને 50,000 રૂપિયા મળી જશે અને જો સેવિંગ હશે તો 10 થી 15,000 રૂપિયા. આ તો શું કે તમારા ફાયદા માટેની વાત છે. તમારે તો શું ખાતું બીજું ખોલાવી નાખવાનું. અને એક બીજું શું જનધન ખાતું હશે ને ના ના 2-3 હજાર રૂપિયા મોલાવરાય છે હોય તો વાત કરો. તો કે છે તમારે નહીં આ તો મફતની કમાણી છે. ઘરે બેઠા પૈસા છે. ઘરે બેઠા પૈસા ઉંમર નાની પડે એટલે તમારે ના હોય તો તમે તમારા આગળ વાળા કોઈ ભાઈ બીજા હોય તો વાત ભાઈબંધો કરજો. બીજાને વાત કરજો. હો? ખાતાની તો મેં વાત તો સાંભળી હતી કે સારું રહેશે. સાંભળી છે? હા પૈસા જ તે રૂપિયા. મારે તો ઉંમર નાની પડે એટલે હું તો હાલી જેવું. તમારા ફાયદા માટેની જ વાત છે. હા એ તો એમ તો ચાક હશે ને તો હું તો તમને કહીશ. તાર મમ્મી પપ્પાને નહીં હા એ કંઈક સેટિંગ થાય તો એ કરો કરો. હા તો અમે ગામમાં ચક્કર મારી આવવાનું તો સંપર્ક થાય તો હોય ને આ જગ્યાએ ગામમાં ઘણા ખરીદી જાતા ઓલા પાછા આવજો અમે અહીં છે સેટ થાય ને મારા મમ્મી એક વાત લાવું એક વાત બીજી કે આ મેં જે વાત કરી એ કોઈને કોમમાં વાત ના કરવાની ના નહીં. કોઈ ના કહો નામ અમારું મતલબ નહીં હાલવાનું. નો નહીં આવે. ના, પણ હવે એ આપણે કરો. સારું ગમે તે કોકને લાભ હલાવો. આ તો સારી વાત છે આપણે ખાતર કરવા શું છે ને આમાં તો પૂરા મજા છે આપણે તો હવે પૈસા છે આપણી ભેટી ચરી થવાની નહીં. બે મિનિટ વાર તમને થોડી વાત કરવી છે. બોલ તમે ઉતરો તમે તો બધું બાપ હો હું શું કહું છું આ તમે આવા 6-7 માણસો હોય ને એ વાત આવી રીતે ના કરાય. આમાં કેવું હોય ખબર છે આ સાહેબ ક્રબ આપણે મુહાજ પડ્યો છે આપણી પેઢી વિખરી જાય છે હમણાં પાછી. ભણા મેં ઉંમર આમાં કાઢી છે. તો કાઢી છે તમને તમે મારી જેલમાં કટાવશો. મેં આમાં આજ દાડા ઉઠી પકડાણ્યો છે. એટલે નથી પકડાયા પણ આ તમે ઉંમર વાત કરો એટલે પકડી જ દો ને તો શું કરે થાય. ઉંમર ભણા આમાં કાઢી છે અને આ બાઈક ને હાય કે એમને એમ નથી આવ્યું. આ તો મેં તને બધું શીખવાડ્યું અને કંઢિયા ગાડા વાળે. એ વાત તમારી હાસી પણ હોર રાખ્યા જો કે તમે હાસી જ રહેવાની જરૂર છે આપણે. સાવચેત રહેવાની જરૂર છે પણ ભણા હું જ્યાં ઉઠી છું આજ દાડા ઉઠી છે પકડાણ્યો નથી. તમે મારી મને એમ લાગે મને મારી ભેટી વિખરાવશો. અરે ભણા તમે મને એમ લાગે તમે જેલમાં મને ભલે હું બેઠો નથી આજ દાડા ઉઠી છે કોઈ દાડો નથી પકડ્યો. મને વિશ્વાસ સાંટો પણ હું શું કહું હવે આપણે ગામમાં નાખીને એક નમૂનાને લાવીને બોલાવો છે. આપણે છે ને એકનું કામ થઈ રહ્યું આ બધા એક જેવા ના હોય અમુક સૌદી છે આપણને ભલ મરાઈ ચાલે પાદરા જેલમાં કોશી હતા ની મારી પોલીસ કેટલી કડક થઈ ગઈ હતી. ના એકડી ચોકડી થી બીક લાગે પાછી. અરે રબર લાગે છે આ તો હવે શું કરે પણ હવે આપણો ધંધો કાયમ ને થઈ ગયો હવે બોલો સાહેબ કે અત્યારે સાયબર ક્રાઇમના ગુનો ખૂબ વધી ગયા બરાબર અને ગામડે એવા લોકો ફરે છે ને એવી ટોળકીઓ કે લોકોને છેતરવા માટે ને ખાતા વેચાતા લેવા માટે આવા ગામમાં લોકો ખૂબ ફરતા હોય છે. આમાં ખાસ કરીને અહીંયા તો કેવું છે ખબર છે રાત્રે ફરવા માંડ્યા તમને કહી દઉં કે નહીં એટલે આપણે આ ગુનેગારોને પકડવા માટે એના કારણે મેં સાદા ડ્રેસ પહેરીને એ તો મને ખબર જ છે બરાબર છે એટલે આપણે ગામમાં તપાસ કરવી પડશે એવી ખબર મળી છે બરાબર છે કે ગામમાં માણસો રાતે આવે છે કાંઈ અને આ લોકોને છેતરી જાય છે અને આવા ખાતા વિશે ખાતા કોઈ વેચાતા લેતા હશે આવા માણસો ખૂબ જ એ ટોળકીઓ ફરતી
ફરે છે એટલે આપણે એની તપાસ ગામમાં જઈને કરવી પડશે ફરજિયાત. બરાબર? ગામમાં કોઈ માણસોને આપણે પૂછો કે આવી ટોળકી કોઈ છે, તમને કોઈ મળ્યા છે કે એવું કોઈ પૂછે છે તો આપણે આગળ એની કાર્યવાહી કરો. બરાબર? તો ચાલો હડો જવા દો ગામમાં. આગળ આવો. હા ઠીક છે, તમારે કપાતા નહીં આ ભીખ માંગતો છે ગામમાં જો બીચરું. ચમતા પૈસા આલવા પડે ને બાપડા. શું પૈસા અલ્યા દેવા બેંકમાં નાખી દે ઉપાડી વાપરે પરા થઈ રહ્યો. પણ તાર વાપર જ ખરીદ દે, તાર છોકરો છે એટલે કેટલા કાંઈ- આણું કલે નેવાય નથી રેવા જીતો. પણ એના હારું તાર બધું આ ભેગું કરવાનું હતું. ભિખારી કર્યા ભિખારી આ ટીચરે તો મને ચા ભિખારી કર્યા ઈ તો હવે હમણાં દેખાય. 15,000 ના છે ઉપાડી વાપરે આપડા એમ કેટલા વાપરી લાગે તો એટલે એનો મહિનાનો ખર્ચો ઘણો થાય પણ કરવું શું દેવા નાખું એવો લઈ લે કાકા મારા કરું કાકા કરું કપાતર પાછો કરે મારતો. શું પણ એનું મને ચા ખબર છે તો પણ તાર હર રાખો ઓલું ઓલું થાય છે ચા એ કંઈક કરે છે શું કરે મને ચા ખબર છે હમણાં પડ્યા છે સરળ હમણાં સાહેબ આવીને ઉભા રહે છે પાછા હોય શું સાહેબ આવે અડધી કઈ ના આવે ના હા બધા કઈ ખોટું કામ કરો છો પાછા એના ઘરે આવે નણંદોજી શું મોટી ટોપ છે ના આવે અડધી કરી આયા કોઈ તે ભાયા કોઈ અડધી કરી અત્યારે જોયું જાય છે આડો તાર કાકા મોડું કરાવી નાખ્યું મારા દીકરા મોડું કરાવી નાખ્યું એને આજ. હા પણ કિશન કાક હોય પણ કઈ જો ને અહીં બેઠા તાર મોટા આજના ટાટીએ નહીં મળતા દૂધ મને પેલો ફોન કરવા જઈ બધાને દેવા ભરી લાખમાં થતા રહી આયા તાર. હલો હલો હા બોલ ભાઈ. કેટલા ભયા અલે ભાઈ નીકળી જાવ તારે ઘરે છે ને આમંત્રણ છે હવે. થોડીક જ વાર લાગશે. એમ હા તો હવે બધું યાદ છે ને તારે શું કીધું તું મેં અલે ભાઈ યાદ જ છે ને તું અલ્યા નાખી ભાઈ તું થોડું મોન આલે મને. હારું હારું સાહેબ છો ને તમે તો નહીં હા, મોટા સાહેબ હોય ને તને કે તમે તો ખાતા વેસાવો છો ને એમ થા તારે ભાઈ ખાતા આલવાથી મને મતલબ છે ને તારે અનુકો આલી તું છૂટો ને તારી રકમ તને મળી જશે બીજી પંચાયત તું મત કરી. હાર તો તારા જેવા ઘણાય છે અમારી પાસે જરાક. આ તો તને હાથે કરીને અમે જુનિયર કે ગરીબ તો એટલે અમારે 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 જરૂર હતી એટલે તમને યાદ કર્યા છે ને કે અમે ચા તમને યાદ કરવા યાર તો અમને ખબર છે તારી તો શકલ ઉપર તમે કહી દેતો કે આ માણસ આટલામ છે ને આ રહ્યું, આ છે એટલે તમે એવાને જ ગણો છો રેડી. અમારે પૈસાની જરૂર હતી એટલે તમને કીધું છે ને કે તમારે જો ખાતા વેચવાનો અમને શોખ થાય છે હું છે જો ભાઈ તારે ઘરે છે કે બારે. હા, ઘરની છેડે બેઠો તો ફટાફટ આવો તારો હા તો તું બારી આવી નવી તને બાઈક નો ઓર્ડર ભલે એટલે તું બારી આવી ફટાફટ રેડી. હાર રેડી ફટાફટ આવો હા મારે કાકોને બધા બે જણા જ્યાં બેઠા છે ઈ સૌદી શિયાથી હટાવો બીજું તો આપણે બધું કરાય. હાર તો પડેલી છે એ પણ હવે એક અલ્યા આ જો આ દીકરો અડધી રાતનો રખડે ને પછી ઈન કાકા અમો પાસે ઠબકા હાલે જો તો શું કરતા હતા આટલી અડધી રાત સુધી હવે હવે પૂરું ટાઈમ છે હવે ઘરે જવાનું થાય છે તમે ક્યાં જવા રાતો અમે તારી પરશ કરવા તમારા હતા અણદારી ને થોડું કામ દે આ હમણાં કીધું બહુ એનું હેડરો છે પણ તમે તો એમાં નથી ને ના ના અમે એમાં ના હોય તમારા ડોળ તો થોડાક ઓલા લાગે છે આ લ્યો તાર વાંધો નહીં કોઈ દેવા ઘર જઈને હટે તમે ઓહ તારે તો સિબિલ જ ખરાબ ઈયણે કરી છે. પછી બિલ્લી વાત તો સમજ્યા પણ ઈ મારા કાકા છે કે કરે મારા કાકો એક તો મને પણ બોલ બોલ કરે છે સિબિલ જ ડાઉન કરી તમે. અને ખરાબ તો ભાઈ જેથી મારી બિલ્લી એવી છે બોલો બા કે બાજુ રા બગા કરવા ગયા હતા કર બાજુ કોઈ માણસો એવા તમને મળ્યા કે જે ખાતા વિશે કોઈ પૂછે કે ખાતું ખોલાવવું છે તમારું ખાતું હાલો વેચાતો અમારે વાપરવું છે તમને પૈસા વાપરવા માટે હાલશે એવા કોઈ માણસો મળ્યા ખરા? ના ના એવો તો કોઈ મળે નહીં હશે હશે તમને ખબર તો હશે. ના ના બા ને તમને જેમ ખબર પડ્યું એ ભાઈ અમને ક્યાંથી મળ્યા છે એવા માણસે મારી વાત આપણો તમને કહી દઉં બગા કે હું બહાર નહીં પહેલા પ્રથમ એ કહી દઉં બરાબર છે. તો કોણ છે? હું સાયબર ક્રાઇમ બસ આવું છું બરાબર. જો બગા તને ખબર હોય ના હોય આવી ટોળકીઓ ગામડે ગામડે ફરતી હોય છે છેતરવા માટે બરાબર છે. તમને ખબર હોય નહીં ના બરાબર. ના મને એવું કોઈ શક્ય નહીં ના ના ખબર તો હશે જ કે તમને પૂછતા હોય કે ભાઈ તમારું ખાતું વાપરવા આલો અમે તમને પૈસા વાપરવા આલશે એવું તમને કોઈ પૂછતા હોય તો કહો. સાહેબ ઢેમા ઢેમા શું બોલો થોડો કતવાળો બોલો ને મારી વાત આપણો દિગ્નેશભાઈ આ છોકરા નાના થાય બીએ જાય આપણે ધીમે ધીમે પૂછવું પડે એમ નહીં તો અમને કહેશે કે એમને ખબર જ હશે. કોઈ આવ્યા હતા ખરી ગામમાં કે એવા માણસો હોય તમને પૂછવા વાળા?
ના ના ખબર તો હશે જ. ખબર હોત કહી દો બરાબર. નકર પછી જો તમે આમાં ફસાઈ જાશો ને તો આજીવન સજા પડશે. એટલે આ છોકરો જી તમને કીધું એ કોણ ને કાં તો ઓળખો તો ના ના ખબર તો હશે જ. હે? હા બોલ બોલ શું વાત બોલ એ શું તું શાંતિ રાખ છોકરો બોલવા દે વાતમાં બોલ કરા હે બોલ તમે કીધું ખાતર નથી પૂછતા હતા, બે જણ આવ્યા હતા. અને શું પૂછતા હતા એ ખાતું વેચવાનું પૈસા આલવાનું અને કઈ બાજુ જાય એમ જાય એ બાજુ જાય એમ ને. તમને લોકોએ શું કીધું બોલો ખાતાનું કહેતા શું કહેતા હતા ખાતાનું ખાતું હોય તો હાલો કે પૈસા આલશે નામ છે તેમ છે. એટલે પછી તમે ખાતું આલ્યું ખરી ના હજી નહીં આલ્યું. એવું એમ તમને તો ખબર નહીં પડતી પણ તમારા મા બાપને ખબર નહીં પડતી કે આ વસ્તુ આ લોકોને ના હલાય બધું. અમને શું ખબર અમને તો એમ ના છે હું ખાતું હાલવાનું પૈસા મળે તમે કેમ ના મારી વાત આપણે આમાં જો તમે હલવાઈ જાશો ને તો તમે આજીવન સજા પડશે તમારા મા બાપને સજા પડશે એ ખબર મૂર્ખા ઈરે આયા તાર પર અમન પોલીસ વાળા જાણ તો કરે કે ના કરે પછી અમારે લાભતા તો પોલીસ વાળાને કેમ કહો લાભની વાત મારી વાત સાંભળ જો તમારા જેવા આવીને જો અમને મદદ કરતા રહેશે ને તો બીજી ટીમો મદદ કરશે તો આવા લોકો જે ગુટલેગોરો છે ને આવા ખરાબ ધંધા કરવા વાળા છે કે નહીં એ માણસો ઝડપી પકડાશે જો એવું છે તો ચાલો હાડો બતાવો બાઈક લઈ હાડો બતાવો હાડો બે જગ્યાએ હા બે જાડો બાઇકનું બે જાડો બે જો ત્રણ હું આવું ને કે બધાય આ ત્રણ બે જો હાડો બે જો દાદા એ સાહેબ શું હે એટલે આટલા બધા એ નિયમના ભંગ તમે જ તોડાવો ખરા. એવું હે હાડો બે ઉતરી જાય હાડો ઉતરી જાય એક જ તો બેસાડ ઉતારો થવા દે એટલે મોટો બેસ નો થોડો થવા દે ગુડનેસ થવા દે ફટાફટ તમારે બધું યાદ છે ને મેં શું કીધું કોલેજનું બધું હો ઈ તો પૈસા યાદ છે અમારે અંડુખો કરાવવાનો ઈ ને. અંડુખો પણ એમ કહેવા કે કોલેજ થી આવ્યા છે હા ઈ તો કહે છે કે અમે એના સાહેબો છો હવે સાહેબ હોય બધું રે ઈ યાદ છે પછી જા ને. તું આ બે જણા સૌદી છે તો બેઠા છે આવો કોણ બેઠો ઈ તો છે યાર હા ઈ તો તમાર પાસે નીકળ્યો સાહેબ ઓ કાકો ઘરે જ છે મારે અરે ભીખ માજી તું એવો કપડો બીજા ત્યાં લઈ ગયા સાહેબ આયા છે વ્યવસ્થિત બોલો સાહેબ સાહેબ હોતા હશે હે ટીકટા સાહેબ હોય પોતી મોહન મર્યાદા વાળો કોણ છે યાર મૌન મર્યાદા વાળો માણસ છું ને દેશી સંસ્કૃતિને જાળવી રાખવા વાળો માણસ છું મને પૈસાનો ઘમંડ છે જ નહીં હા સાહેબ જોઈ સાહેબ ઈ કામ પર ઉભા થા અમે આ તમારા છોકરાને તો ખટાતા જ નહીં અમે તો સાહેબ સાહેબ એટલે પૂછ ખાલી હા પણ થા ઉભા રહો બીજા ખાટલા રાખતા હોય ઘરે એક સહી સિક્કા હારું કરીને અમારે ઘરે આવવું પડે તમારે એવું એમ છે ના સિક્કા ફોર્મ ભરવાનું છે અમારે છે ના હું કોલેજમાં ફોર્મમાં તા છોકરે ભરાયો છે એ આજે માં ટીચરે ભરાયો ચીયું ફોર્મ કોલેજમાં રાજનું ચીયું ફોર્મ હોય સાહેબ જવાબ ખાલી એક જ અંગૂઠા માટે અમે તમારી અહીંયા ફોટો સહી કરું હું હા ભાઈ સહી કરો સહી કરો કે અંગૂઠો કરો તો લાવો પણ એ આ કરવાનો છે ને અંગૂઠો ઈ તો કહો આ તમારે અમારેમાં કેટલા છે આવા? અરે સાહેબ તમે સાંભળો મારી વાત સાંભળો અરે મચા તારા પપ્પાનું નામ શું છે અણદાદી ફાફડાદી અણદાજી ફાફડા તો આપણે અણદાભાઈ અમે કોલેજમાંથી આવ્યા છે મચાની આપણે આ અણેભાઈ તમારું નામ નોંધાયું છે ગરીબ પરિવાર કે અમારો કોઈ પરિવાર ગરીબ છે એટલે એની પૈસા મળે છે એ બાબતના તો એટા તમે ગરીબ નથી આપણે નામ નોંધાય પર ફી માફ થાય માફ થાય છે 6,000 રૂપિયા તમને દર મહિને મળી જાય એટલે તમારે સહીની અમારે જરૂર પડી છે એટલે તમારો કાયદેસર સહી દોષ અંડુખો કરતા હોય તો સહી અહીં વિકાસતા હોય તમે કાઢો આપણે સાહેબ તમે ભાઈ
તો મારે તો મોએ કીધું કરી તું બીજી સહી દુશી બે ફોર્મ ભરાવો મારે બે પાત્ર ફૂટી ગયા છે ઓય બીજી સહી દો કે આલીશ પૂરી ફોર્મ ભરાઈશ સંડાસનું ફોર્મ નહીં ભરતા રે ભરે બધા ભરતી પેલા મારે તો લાવ સહી ચા કરવાની છે આના પર સહી કરી નાખો આપણે. હા તો લાવો હું પેટ ભૂલી ગયો છું ભૂલી ગયા? સહીની બોલ તો લાવો ને સહીની હું વ્યવસ્થા એ જ હા, કરી કરું નાખો. મારી પાસે દેશી જુગાડ છે હું દેશી ઓ સાહેબ લાગે છે દેશી સંસ્કૃતિને જાળવી રાખવા વાળો માણસ છું આવી આઈડિયા મને આપણે આમ કરો. આવડે છે. બસ બસ દેશી માણસ છું અહીંયા આ જગ્યાએ અંદુકો મારી દો. ફાડવાનું નથી એમ બધા. બસ બસ આઈ એ તો લાવો મોએ સહી કરું પણ મારી ફોર્મ ભરવું બે પાત્ર ફૂટી ગયા તમારા છોકરા છે કેમ ને તમારે છોકરો છે તો છોકરા ક્યાં છે કરે છે ઘરે આય જોવે એમને એમ ના થાય તો પણ તમે કાલે આવશો આ કાલે અમે આવી જાશું એના માટે ફાઇલ ને બાઇલ ને બધું તૈયાર આ કરવું તો કરી નાખશો અને કાલે અમે તમારો સંપર્ક કરશું. સંપર્ક કરશો ને હો કરશું. એટલે ચો મસલો ભણે નંબર છે ને અલી થા મિલ લે કે બસ આવે ઉકાળો પીઓ પ્રો એટલે ઉકાળો મેકલો અલી હટ લાગે ચાચી થા પીતા રહો મારી જોડે નથી હોતો અમારે તમારા જેવા ઘણા માણસોની સેવા કરવાની બાકી છે તો હા એને ના પીતા રહો અલી ના મેલતી થા આવે દૂધ નતું હા તો એને 6 મહિને ઘરે આતા પીતા ના તો હા લ્યો હાલ ભણે હે તું ભાડો કીધો એટલે મામા તમને હું નતો કહ્યું તમે મારી ભેટી વિકરાયા વગર નહીં રહો. પણ શું લોસા આનું નામ ભણો છે. ચેતી વાણો ભણો વાણા હાલ તો હાલ આવજો સાહેબ હો વાણા સાહેબ પૈસા સારું રાવણ કે હમણે પેલા મામો ઘણો નીકળ્યા છે 6 મહિને ફોર્મ ભરવાનું તો હટાવજો ઓ કાલ કીધું મારે જે સેવા કર દઉં પૂરી તમારી સેવા કરશે પણ તમારો છોકરો ભેગો લાવજો. છોકરો તો લઈને આવશો એટલે ભાઈ મચા તો હવાનું કોલેજ આવ્યો વેલો દાડે ઉજી મામા હેડો. એટલે પણ શું આને તો આજે કેડી જ મિલતું નથી ચીડ ચાહી મેલે બાકી છે 2000 રૂપિયા એટલે મામા ફોન પે કરતો 12000 રૂપિયા એટલે 2000 12,000 કરો ને. હે 12,000 કરો ને. 2000 થશે અમારો એક જ આંકડો હોય ફિક્સ પણ હું સોમાયન ના કરી એ સોમાનું તો હજી છું નથી ને ભાઈ ખાલી ખાવાનું એમ? હં. અને એનો છોકરો બી દોષી અંડુકો એમાં 2,000 રૂપિયા મરાલ કરો મારે બીજા આપો. નંબર બોલ ઈસકે ના લો ઈસકે નાલ કે નંબર આવીને બે કાઢું કરી આમાં અને હું બીજું તને શું પૂરો કે તને કોઈ પૂછતું હોય ને તો આ પાછું અમારું કહેતો નહીં ખાતો નહીં ના, ના, કોઈ નહીં. તો હલવાઈ જાય પૈસા લાખો ચમ હજી આયા જ નહીં મામા તમે શું કરો ખરા આવી ગયો બાજુ હા મેસેજ પડી હા ભાઈ હવે તું નીકળ હું તો હા તું મેં તને શું કીધું વાત ના સોમા? કોઈ કરું ને સોમાનું તો ઠીક છે પણ આ બીજન ના વાત કરતો ના કોઈ ના કરો એમ આપણા છે કઈ વાત જ ના થાય એ મામા આ તો એ મામા હું શું કહું બિચારો પૈસાનું ભૂખ્યું લાગે બાપ એવા બેટા હોય બાપ બોલે એવા એવા લાગે. ટેટા. હા બાપ એ કબાડી લાગે મને હાલો મામા આવડે એક તો શિકાર મળી ગયો સારું હાથી દાદા સોરિયું એ હા સોરિયું આપણે કરોડપતિ જ થવાનું આવી ગયો જો મેળ આવી ગયો તો કરોડપતિ સીધા રોડપતિ